શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું કે વેદો અનુસાર પુત્રના પ્રકાર કેટલા છે અને ક્યાં ક્યાં. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, હિન્દુ પરિવારમાં વિવાહિતા સ્ત્રીથી ઉત્પન્ન નર સંતાનને આપણે પુત્ર કહીએ છીએ. પુત્ર એટલે દીકરો, પુત્ર એટલે છોકરો અને પુત્ર એટલે બાળક આદિ નામોથી સંબોધિત કરવામાં આવે છે. પુત્ર પ્રારંભિક અર્થ લઘુ અથવા કનિષ્ઠ પણ હોય છે. પુત્રક રૂપનો વ્યવહાર પ્રેમ ભરેલો સંબંધ પોતાનાથી નાના લોકો માટે હોય છે. અને આગળ ચાલીને આ જ શબ્દ ધાર્મિક રીતે જોઈએ તો પૂત એટલે નરક અને ત્ર એટલે બચાવવાવાળો, જેને આપણે પુત્ર કહીએ છીએ, નરકમાંથી બચાવનારો. એટલા માટે જ બધાને પુત્રની કામના વધુ હોય છે. પુત્રો દ્વારા પ્રદત્ત પિંડદાન, શ્રાદ્ધ કર્મ આદિ પિતા તથા અન્ય પિતરોના ઉદ્ધારનું કારણ બને છે. એટલા માટે પણ બધા પુત્ર ઈચ્છે છે. અને પિતરોને નરકમાંથી ઉગારનાર પણ પુત્ર કહેવાય છે. ધર્મશાસ્ત્રમાં 12 પ્રકારના પુત્રનો ઉલ્લેખ છે, જેને આપણે આ વિડીયોમાં જાણશું. મનુસ્મૃતિ અનુસાર આ 12 પુત્રોની સંજ્ઞા કંઈક આવી છે. પહેલું છે ઓરસ પુત્ર, બીજું છે ક્ષેત્રજ પુત્ર, ત્રીજું છે દત્તક પુત્ર, ચોથું છે કૃત્રિમ પુત્ર, પાંચમું છે ગૂઢજ પુત્ર, છઠ્ઠું છે અપવિદ્ધ પુત્ર, સાતમું છે કાનીન પુત્ર, આઠમું છે સહોઢ પુત્ર, નવમું છે કૃતક પુત્ર અને 10મું છે પૌનર્ભવ પુત્ર, 11મું છે સ્વયં દત્ત પુત્ર, 12મું છે સૌદ્ર પુત્ર. અન્ય વેદોમાં પણ પુત્ર 12 શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. એમાં 6 પુત્ર કે જેમાં આપણે ઋણ, પિંડદાન, ધનક્રિય આદિ કરી શકીએ છીએ, તે છે ઓરસ પુત્ર, ક્ષેત્રજ પુત્ર, દત્તપુત્ર, કૃત્રિમ પુત્ર, ગૂઢોત્પન્ન પુત્ર અને અપવિદ્ધ પુત્ર. આ ઉપરાંત બીજા 6 પુત્રો છે કે જે કાનીન, સગોઢ, ક્રીત, પૌનર્ભવ, સ્વયંદત્ત અને પાર્શવ. આ પુત્રો જે છે તે ગોત્ર અથવા કુળમાં સંમિલિત થઈ શકતા નથી અથવા કરવામાં આવતા નથી, તથા ઋણ કે પિંડ આદિનું કાર્ય પણ કરી શકતા નથી. તેમને કોઈ અધિકાર નથી એવું શાસ્ત્ર કહે છે. આ ઉપરાંત આપણે આ બધા જે 12 પ્રકારના શાસ્ત્રોમાં કહેવાયેલા પુત્ર છે તેનું આપણે વિશ્લેષણ કરીએ. ઓરસ પુત્ર કે જે પોતાના દ્વારા એટલે કે માતા પિતા સ્વયં દ્વારા ઈચ્છા અનુસાર પુત્ર સંતતિ ઉત્પન્ન કરવામાં આવે છે, જેને પ્રકૃત પુત્ર પણ કહેવાય છે, તેને ઓરસ પુત્ર કહેવાય છે. હિન્દુ ધર્મ અનુસાર આ ધર્મપત્ની દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ પુત્રને ઓરસ પુત્ર કહેવાય છે. ક્ષેત્રજ પુત્ર કોને કહેવાય છે? પતિ કે નપુંસક, પાગલ, ઉન્મત્ત યા વ્યસની, જેમની આજ્ઞાને વશ થઈને વાસના રહિત પત્ની દ્વારા જે ઉત્પન્ન કરવામાં આવે છે તેને ક્ષેત્રજ પુત્ર કહેવાય છે. દત્તક પુત્ર કે જે ગોદ લેવામાં આવે છે, જેને દત્તક લેવામાં આવે છે, માતા પિતા દ્વારા બીજાનું બાળક હોય છે, તેને પોતે ગ્રહણ કરે છે તથા તે પુત્ર દ્વારા ધન અનુગ્રહ પ્રાપ્ત કરે છે, તેને દત્તક પુત્ર કહેવાય છે. કૃત્રિમ પુત્ર એટલે કે જે શ્રેષ્ઠજનો હોય છે, મિત્રનો પુત્ર હોય કે મિત્ર દ્વારા દેવામાં આવેલ પુત્ર, એને કૃત્રિમ પુત્ર કહેવાય છે. ગૂઢ પુત્ર એટલે કે જેને કોઈ વિષયનું જ્ઞાન જ નથી કે તે કોનો પુત્ર છે, કોનું સંતાન છે, અને ઘરમાં લઈ આવવામાં આવે તેને ગૂઢ પુત્ર કહેવાય છે. અપવિદ્ધ પુત્ર એટલે કે
જે બહારથી સ્વયં લઈ આવવામાં આવ્યો હોય તેને અપવિદ્ધ પુત્ર કહેવાય છે. કાનીન પુત્ર કે જે કુંવારી કન્યાથી ઉત્પન્ન થયો હોય તેને કાનીન પુત્ર કહેવાય છે. સગોઢ પુત્ર કે જે ગર્ભિણી કન્યાની સાથે વિવાહ કર્યા બાદ ઉત્પન્ન થાય છે તેને સગોઢ પુત્ર કહેવાય છે. કૃતપુત્ર કે જે મૂલ્ય દઈને ખરીદવામાં આવે છે તેને કૃતપુત્ર કહેવાય છે. પુનર્ભવ પુત્ર એટલે કે જે કન્યાને પતિના હાથમાં સોંપીને પુનઃ છીનવી લેવામાં આવે છે અને જે સંતતિ ઉત્પન્ન થાય છે તેને પુનર્ભવ પુત્ર કહેવાય છે. સ્વયં દત્ત પુત્ર એટલે કે દુર્ભિક્ષ વ્યસન અથવા તો કોઈ પણ અન્ય કારણસર સ્વયં કોઈના હાથે સોંપી દેવામાં આવે અને સંતતિ પેદા થાય, પુત્ર પેદા થાય તેને સ્વયં દત્ત પુત્ર કહેવાય છે. પાર્શવ પુત્ર એટલે કે કુંવારી અથવા અવિવાહિતા જે શુદ્રા સ્ત્રી છે તે બ્રાહ્મણના પુત્રને જન્મ આપે તેને પાર્શવ પુત્ર કહેવાય છે. આ છે શાસ્ત્રોમાં કહેલા 12 પ્રકારના પુત્રના પ્રકાર. હવે આપણે જાણીએ કે શાસ્ત્રોમાં આ ઉપરાંત પણ 4 પ્રકારના પુત્ર બતાવવામાં આવ્યા છે, જે ઋણાનું બંધન પુત્ર, શત્રુ પુત્ર, ઉદાસીન પુત્ર અને સેવક પુત્રના રૂપમાં છે. તે વિશે પણ જાણી લઈએ. ઋણાનું બંધન પુત્ર એટલે કે જે વ્યક્તિથી આપે એટલે કે કોઈ પણ મનુષ્યએ પૂર્વજન્મમાં કોઈ ઋણ લીધું હોય અને તે ચૂકવ્યું ના હોય અને પછી બીજા જન્મમાં તે જ વ્યક્તિ પુત્ર બનીને આવે છે અને તમારા ધનને બરબાદ કરે છે, ઘરને પણ બરબાદ કરે છે. આવું બને છે કે જ્યાં સુધી તેનું ઋણ ચૂકવાઈ ન જાય ત્યાં સુધી તમારા ઘરને બરબાદ કરતો રહે એવો પુત્ર કે જેને ઋણાનું બંધન પુત્ર કહેવાય છે. શત્રુપુત્ર એટલે કે પાછળના જન્મમાં જો કોઈને આપણે દુઃખી કર્યા હોય તો તે આ જન્મમાં શત્રુતા રાખીને આપણી ઘેરે પુત્ર બનીને આવે છે અને જન્મ લઈને બદલો લે છે, શત્રુતા રાખે છે, તેને શત્રુપુત્ર કહેવાય છે. ઉદાસીન પુત્ર કે જેને કહેવાય છે માતા પિતાથી કોઈ લગાવ ના હોય તેને અને સુખ દુઃખ કોઈ પણ હોય તેને માતા પિતા સાથે કોઈ વાસ્તો કે કોઈ પણ સંબંધ જ ના રહે, મનથી કે તનથી. વિવાહ થાય તો પણ માતા પિતાને ત્યાગી દે છે તેવો પુત્ર ઉદાસીન પુત્ર કહેવાય છે. સેવક પુત્ર કે જે શ્રેષ્ઠ પુત્ર માનવામાં આવે છે. પાછળના જન્મમાં જો નિસ્વાર્થ ભાવે કોઈની સેવા કરી હોય, ગાય માતાની સેવા કરી હોય, કોઈ વ્યક્તિની, પશુ પક્ષીની સેવા કરી હોય તો આવો પુત્ર જન્મે છે જેને સેવક પુત્ર કહેવાય છે. જે માતા પિતાની સેવા કરે છે અને ઘર સંસારને પણ સુખી રાખે છે. માટે શાસ્ત્રોમાં સેવક પુત્રને ઉત્તમ પુત્ર માન્યો છે. મિત્રો, આ હતા પુત્રના પ્રકાર કે જે શાસ્ત્રોમાં, વેદોમાં જણાવેલું છે. જે જ્ઞાનવર્ધક વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.